ચૂંટણી કમિશનરોની નિમણૂક પ્રક્રિયાને લઈને સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને ટકોર કરી છે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશચંદ્ર શર્માની બેન્ચે પૂછ્યું કે જ્યારે આખરી નિર્ણય સરકારે જ લેવાનો હોય તો પછી પસંદગી સમિતિમાં વિપક્ષના નેતાને રાખવાનો દેખાડો શા માટે? કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે, ચૂંટણી પંચ માત્ર સ્વતંત્ર હોવું પૂરતું નથી, પણ જનતાને સ્વતંત્ર દેખાવું પણ જોઈએ. વર્તમાન કાયદા મુજબ કમિશનરોની પસંદગી કરનારી સમિતિમાં વડાપ્રધાન, એક કેબિનેટ મંત્રી અને વિપક્ષના નેતા સામેલ હોય છે. કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે જો વડાપ્રધાન અને વિપક્ષના નેતા વચ્ચે અસંમતિ થાય તો ત્રીજા સભ્ય કેબિનેટ મંત્રી ક્યારેય પીએમની વિરુદ્ધ તો જવાના નથી. એટલે બહુમતીનો નિર્ણય હંમેશા 2:1 ના રેશિયોથી સરકારની તરફેણમાં જ રહેવાનો. કેવું જોરદાર! મેચ પણ સરકારની, અમ્પાયર પણ સરકારના અને નિયમો પણ સરકારના. વિપક્ષના નેતાને તો સમિતિમાં માત્ર હાજરી પુરાવા અને લોકશાહીનો ફોટો પડાવવા માટે જ રાખ્યા હોય તેવું લાગે છે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને સવાલ કર્યો છે, જો સીબીઆઈ ડાયરેક્ટરોની નિમણૂક સમિતિમાં ચીફ જસ્ટિસ સભ્ય હોઈ શકે તો દેશની આખી ચૂંટણી પ્રક્રિયા જેમના પર નિર્ભર છે તેવા કમિશનર માટે આવી તટસ્થતા કેમ નહીં? આ વિવાદ 2023માં સંસદમાં બનાવેલા નવા કાયદા પછી શરૂ થયો, જેમાં સમિતિમાંથી ચીફ જસ્ટિસને હટાવીને કેન્દ્રના જ મંત્રીને ગોઠવી દેવામાં આવ્યા હતા. સરકારનો સીધો હિસાબ હતો, જજ સાહેબ વચ્ચે રહીને રમત બગાડે એના કરતાં પોતાના જ મંત્રી સારા. હવે જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટની આ ઉલટ તપાસ પછી સરકાર સમિતિમાં કોઈ ખરેખર તટસ્થ વ્યક્તિને જગ્યા આપે છે કે પછી 2:1ની આ સત્તાવાર મેચ આમ જ ચાલુ રહેશે.